પાણી તો ભાઈ અમે પહેલાં નદીમાં ભરતા હતા, પાણી નદીનું ખારો થઈ ગયો, આ કામ ચાલુ થઈ ગયું, નદી બંધ થઈ ગઈ, પુરાણ થઈ ગયું. હવે તો અમે ગામથી પાણી ભરીને લાવીએ, ગામથી તો પાણી પીવા માટે નથી. આજે આ યુગમાં લાઇટ વગર અમે જીવીએ છીએ અને રજૂઆત કરીએ છીએ તો લોકો હેબત ખાઈ જાય છે કે હજી સુધી આ જમાનામાં તમારી પાસે લાઇટ નથી. ઘણા બધો લોકો કહે છે કે સુવિધાઓ તમને મળી જશે, પણ સુવિધાઓ હજુ સુધી મળી નથી. પણ ચૂંટણી જતી રહે પછી અમારે એવું કે વરસાદ કેમ જતો રહે ચોમાસામાં, એવી રીતે બધું અમારે સુવિધા જતી રહેશે, કોઈ સુવિધા અમારે મળતી નથી. સોલર આવે બેટરીવાળી, એ ખાલી સુવિધા મળેલી છે કે ગાંધીનગરથી આવી હતી. કનેક્ટ ગુજરાતના શું ચાલે છે રાજકારણમાં, હું રાકેશ ચૌહાણ સહયોગી વિરેન્દ્ર પાટીલ સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. 7મી મે ભરૂચની અંદર, ભરૂચ જિલ્લામાં અને ગુજરાતભરની અંદર ઇલેક્શન ચૂંટણીનો માહોલ જામી ગયો છે, મતદાન થનાર છે. ત્યારે આપણે ભરૂચ જિલ્લાના એક એવા ગામમાં છે, આલિયા બેટ પર છે, જ્યાં 100% મતદાન કરવામાં આવે છે લોકો દ્વારા. પણ જે વિકાસની વાત છે, ત્યારે વિકાસની વાત કરીએ તો સરકારી કોઈ પણ યોજના આ જગ્યાએ અત્યાર સુધી પહોંચી નથી. ત્યારે કનેક્ટ ગુજરાત આજે શું ચાલે છે રાજકારણ કાર્યક્રમની અંદર તેમની સાથે ચર્ચા કરીશું. આલિયા બેટની અંદર ઘણા વખતોથી જ્યારે પણ ઇલેક્શન આવતું હતું, ચૂંટણી આવતી હતી, ત્યારે એ લોકોએ 150 કિલોમીટરનો ફેરો ફરીને વાઘરા ખાતે જે મતદાન મથક હતું ત્યાં મતદાન કરવા જવું પડતું હતું. વહીવટીતંત્ર દ્વારા એક પહેલ કરવામાં આવી હતી. ગયા વખતે જે વિધાનસભાનું ઇલેક્શન થયું હતું તેની અંદર જે તમે કન્ટેનર જુઓ છો ત્યાં સવલત કરી આપવામાં આવી હતી. સાથે સાથે વાત કરીએ તો આ જે આલિયા બેટ છે ત્યાં ટોટલ 254 મતદારો છે અને 100% મતદાન કરે છે. આપણી સાથે ત્યાંના સ્થાનિકો છે, તેમની સાથે વાત કરીશું. મોહનભાઈ, હમણાં લોકસભાનું ચૂંટણી આવી રહી છે, તમે આ ગામ 100% મતદાન કરે છે, પણ શું કઈ કઈ તકલીફો પડી રહી છે, કઈ કઈ યોજનાઓ અહીં સુધી પહોંચી છે અત્યાર સુધીમાં? સાહેબ, તકલીફોની જો વાત કરવામાં આવે તો અહીંયા કોઈ જ સુવિધા નથી એવું કહેવામાં આવે. ફક્ત સુવિધામાં સરકારશ્રીએ અમારો એક વસ્તુ ધ્યાને લીધી છે કે અમારે 80 કિલોમીટર જવાના ને 80 કિલોમીટર આવવાના, તે 150 કિલોમીટર ઉપરાંત કિલોમીટર જે થતા જવા આવવામાં તે અમને સરકારે અહીંયા બૂથ આપેલું છે. તે સુવિધા અમારા માટે એક સારી ગણાય એવું છે. હવે એથી કરીને બીજી સુવિધાની વાત કરીએ તો પાણી પીવા માટે નથી. આજે આ યુગમાં લાઇટ વગર અમે જીવીએ છીએ અને રજૂઆત કરીએ છીએ તો લોકો હેબત ખાઈ જાય છે કે હજી સુધી આ જમાનામાં તમારી પાસે લાઇટ નથી. તો સાહેબ, અમે હકીકત આવીને તમે જોઈ શકો છો, પૂરા ગામમાં ફરીને આવી કાળઝાળ ગરમી છે, તેની અંદર પણ લાઇટની સુવિધા નથી. તો વારંવાર સરકારને આપના માધ્યમથી અમે રજૂઆત કરતા આવેલા છે કે જે સરકારની યોજનાઓ આટલી બધી ચાલે છે, ઠેર ઠેર યોજનાઓને પોસ્ટર લાગેલા છે, તો અમારા આલિયા બેટને બાકાત યોજનાઓમાંથી કેમ રાખવામાં આવેલી છે એ કંઈ સમજાતું નથી અમારા લોકોને. મોહનભાઈ, કેટલું પર્સન્ટેજ તમે વોટિંગ કરો છો ને કેટલા મતદારો છે આ જગ્યાએ? કોઈ સરકારી યોજના અહીં સુધી પહોંચી નથી, પણ મતદારો શું મત આપે છે ખરા? અહીં કેટલું મતદાન થાય છે ટકાવારી? સાહેબ, એક અમારા ગામમાં એક એવું કામ છે કે જે લોભે ને લાલચે અમારો મત કોઈ આપતા નથી. અમે ફરજ છે, અમારે આપવો છે, એટલે અમારો 100% અમારો મત આપવાનો છે અને અમે કોઈ લોભ લાલચમાં આપતા નથી. અમારો હક છે વોટ આપવાનો અને અમે આપીએ છીએ અને આપતા રહીશું. તો અમારો હક છે વોટ આપવાનો, કોઈ લોભ લાલચ વગર અમે વોટ આપીએ છીએ. ત્યારે આપણી સાથે બીજા પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. અહીંગાડી અમે આવ્યા છે આલિયા બેટની અંદર, આવવાનો રસ્તો પણ ખરાબ હતો, સાથે સાથે અહીંગાડી શિક્ષણ કેવું છે અને પાણીની વ્યવસ્થા અને રોડની વ્યવસ્થા કેમ નથી થઈ ને લાઇટની? સાહેબ, એમ તો ઘણા બધો લોકો કહે છે કે સુવિધાઓ તમને મળી જશે, પણ સુવિધાઓ હજુ સુધી મળી નથી. સુવિધાઓની અંદર એવું છે કે 150 કિલોમીટર આવવા જવામાં પેલું વોટિંગ કરતા હતા, નાવડાથી કે પેલી બસોમાં એક વખત થયું હતું, એવી રીતે અમે ત્યાંથી આવીને વોટિંગ કરતા હતા. હવે અહીંયા સુવિધામાં 2 સુવિધાઓ આપેલી છે. એક બાળકો માટે શિક્ષણ ચાલુ છે, એનું મકાન નથી, અને બીજું અહીંયા અમે વોટિંગ કરીએ છીએ. અને હાલની અંદર પરિસ્થિતિ બહુ ખરાબ છે, કેમ કે લાઇટ નથી, પાણી નથી, અને ઘણી બધી ગામની અંદર યોજનાઓ તે પ્રમાણે કોઈ સુવિધા અહીંયા મળી નથી. એટલે અમે તો હજુ રાહ જોઈએ છે કે હજુ સરકાર બનાવશે, અમારા માટે સુવિધાઓ ઘણી બનાવશે. પણ અમે ચૂંટણીની હું વાત કરું તો ગ્રામ પંચાયત હોય એની અંદર અમે વોટિંગ આપીએ છીએ, અને તાલુકા પંચાયતની ચૂંટણી હોય તોય અમે વોટિંગ કરીએ છીએ, અને જિલ્લા પંચાયતની અંદર બી ચૂંટણી હોય તો અમે વોટ આપીએ છીએ. હવે વિધાનસભા કે લોકસભા બધીની અંદર અમે ખૂબ સરસથી અમે મતદાન કરીએ છીએ.
એટલે તમારું કેવું એવું છે કે વિકાસથી તમને વંચિત રાખવામાં આવ્યા છે, અત્યાર સુધી અહીં કઈ કોઈ યોજનાઓ પહોંચી નથી એમ કહેવા માંગો? ના, અહીંયા યોજના પહોંચી નથી. હવે 2006ની અંદર ખાલી અમે પેલી સોલર આવે બેટરીવાળી, એ ખાલી સુવિધા મળેલી છે કે ગાંધીનગરથી આવી હતી. તે પછી કોઈ પૂછવા આવ્યું નથી. તો જે સુવિધા છે તેનાથી વંચિત રહ્યા છે. આપણી સાથે બીજા પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. ચાચા, કઈ રીતેની પરિસ્થિતિ છે? તમે રોજગારી કેવી રીતે મેળવો છો? અમે સાહેબ રોજગારી મેળવીએ છીએ કે દૂધ પર ધંધા, પશુપાલન પર ધંધો અમે કરીએ છીએ, પણ અમારે સુધી આ ચૂંટણીમાં અમે એવું મનમાં થઈ જાય કે આ ફેર અમે જીતી જઈશું ને અમારે બધું સુવિધા મળી જશે. પણ ચૂંટણી જતી રહે પછી અમારે એવું કે વરસાદ કેમ જતો રહે ચોમાસામાં, એવી રીતે બધું અમારે સુવિધા જતી રહેશે. કોઈ સુવિધા અમારે મળતી નથી. આ બૂથ મળે છે એ જ છે, બીજું કંઈ અમારે સુવિધા મળી નથી. ચાચા, તમે પાણી ક્યાંથી ભરીને લાવો છો? પાણીની સુવિધા છે કે નથી? પાણી સુવિધા કોઈ નથી. અમારો કોઈનો ટેમ્પો છે, અમારો કોઈનું ટેન્કર છે, એ આસોરથી ભરીને અમે લાવીએ છીએ ખુદ. એ પ્રમાણે અમે જીવન જરૂરિયાત પૂરી પાડીએ છીએ. તો જો પાણીની સુવિધા છે, જે મુખ્ય સુવિધા હોય છે પાણી અને લાઇટ, તેની પણ સુવિધા આપવામાં નથી આવી રહી. આપણી સાથે એક બુઝુર્ગ છે, તેમની સાથે પણ વાત કરીશું. ચાચા, કઈ રીતેની અહીં ગાડી સુવિધાઓ આપવામાં આવી છે? સરકાર તો એવું કહે છે કે છેવાડાના માનવી સુધી યોજનાઓ પહોંચી ગઈ છે, તો શું છેવાડાના માનવી સુધી એટલે આપ સુધી આ યોજનાઓ પહોંચી છે ખરી? અમારે લગી કંઈ પહોંચી નથી. ખાલી કહીને જાય છે, આવી લગી સુવિધા આવી નથી. આ બોલે છે, આવે છે કે અમે સુવિધા તમને આપશું, હજી લગી આ કંઈ આવ્યું નથી. તો સરકાર ખાલી વાત કરે છે પણ સુવિધાઓથી વંચિત રહ્યા છે લોકો. આપણી સાથે મહિલાઓ પણ છે જે આલિયાબેટમાં રહે છે, તેમની સાથે પણ વાત કરીશું. બેન, કઈ રીતેની પરિસ્થિતિ છે? તમે પાણી ક્યાંથી ભરીને લાવો છો અને રોજમર્રાનું કામ કેવી રીતે કરો છો? પાણી તો ભાઈ અમે પહેલાં નદીમાં ભરતા હતા. પાણી નદીનું ખારો થઈ ગયો, આ કામ ચાલુ થઈ ગયું, નદી બંધ થઈ ગઈ, પુરાણ થઈ ગઈ. હવે તો અમે ગામથી પાણી ભરીને લાવીએ. ગામથી અમારા જાનવરને તો ગામથી પાણી ભરીને લાવવું પીવડાવીએ અમે ને. અમારો એ બધો છે પોઝિશન. ગરમીમાં બી અમે જીએ છીએ. અમારે હજુ લાઇટ બી નથી, કોઈ રસ્તો નથી, કોઈ સુવિધા નથી અમારી સરકાર કરી આપેલી. હજુ એવી જ છે અમારી પોઝિશન. જ્યારે આ વોટ આપવાના આવે ત્યારે આપી દઈએ અમે બધાને. અમારે એ આશા હોય જે કોઈ વર્ષ મારે આવી સૂચના, પણ કોઈ થતી નહીં. બેન, કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તમારે? અહીંથી બહાર જઈને પાણી ભરીને લાવવું પડે છે, તો કેટલી મુશ્કેલી પડે છે? મુશ્કેલીની તો હદ છે. મુશ્કેલી તો અમારે વર્ષોથી કેટલી મુશ્કેલી છે અમારે. આ પાણી હવે ભરવાનું નથી મળતું, ભરવાનું બી નથી પાણી. ઢોરને બી નહીં મળતું, અમારે પીવાનું બી નહીં મળતું. હવે અમે ગામમાં ભરી લાવીએ, પૈસાનું પાણી ભરીને અમારા ઢોરને અમે પીવડાવીએ. કંઈ સુવિધા નથી અમારે. પાણીની સુવિધા બી નથી થઈ અમારે, એ વીજળીની બી સુવિધા નથી થઈ, કંઈ સુઈ નથી થયું. સરકાર તો એવું કહે છે કે અમે છેવાડાના માનવી સુધી બધી યોજનાઓ પહોંચાડીએ છીએ, તો તમારા સુધી હજુ સુધી કેમ નથી પહોંચ્યો? અમારી પાસે કંઈ નથી પહોંચ્યો. હજુ અમે અહીંયા જ આ પડ્યા રહ્યા છે. કેટલો વર્ષો અમે અહીંયા નીકળ્યા. અમારા વડીલા જતા રહ્યા અહીંયા, પણ હજુ અમારે કોઈ સુવિધા નથી. ખાસ વાત કરીએ તો સુવિધાઓથી વંચિત છે, અને ખાસ કરીને પાણીની જે વાત કરીએ તો બાજુમાં જ નર્મદા નદી વહે છે, પરંતુ જે પાળ બાંધવામાં આવ્યો છે, બેરેજ યોજનાનું કામ ચાલી રહ્યું છે, તેના કારણે જે ખારાશવાળું પાણી છે તે ભળી ગયું છે. તેનાથી પાણી પીવાનું પણ નથી મળી રહ્યું. આપણી સાથે બીજા દાદી પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. દાદી, તમે કેટલા વખતથી અહીં ગાડી રહો છો? કેટલા વર્ષથી આ તમને અહીં રહેતા? અને પાણીની સુવિધા ને તમારી સ્કૂલની સુવિધા કેવી છે? સાહેબ, અમારી તો અહીંયા જિંદગી નીકળી ગઈ. અમારી જન્મ અહીંયાની, અમે અહીંયા મોટા થયા, હજુ પાણી અમને નથી મળ્યું. સરકાર તો એવું કહે છે કે છેવાડાના માનવી સુધી અમે યોજનાઓ પહોંચાડી છે, તો અહીં સુધી યોજના કેમ નથી પહોંચી? ના સાહેબ, મને પાણી લાઇટ કશું નથી મળ્યું. તો જે સરકારી યોજનાઓ છે તે લોકોને નથી મળી રહી તેવું આલિયાબેટના લોકો કહે છે. આપણી સાથે ફરી વખત એક મોહમ્મદભાઈ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. મોહમ્મદભાઈ, દર વખતે ચૂંટણી આવે છે, નેતાઓ અહીં આવે છે, તમે વોટિંગ પણ કરો છો. 254 વોટ છે તમારા, 100% મતદાનમાં આ તમારું ગામ બોલે છે, તો સરકારી યોજનાઓ કેમ અત્યાર સુધી નથી પહોંચી? સાહેબ, એક એ લોકોને એવું સિમ્બોલ આપવામાં આવેલું કે આલિયાબેટ અંતરિયાળ વિસ્તાર છે. હકીકત જે છે ને તે કદાચ લોકો નહીં જાણતા હોય કે પછી જાણી જોઈને કરવામાં આવેલું છે, એ વાત એ લોકોને ખબર હશે. પણ હું એવું ચોક્કસપણે કહી શકીશ કે આલિયાબેટને જાણી જોઈ અને એક અંતરિયાળ કરવામાં આવેલું છે. બાકી આલિયાબેટમાં વિકાસ જો કરવો હોય તો વિકાસ તો દરિયાને વચ્ચે પણ થઈ શકે છે. આલિયાબેટ વર્ષોથી અહીંયા રહે છે. સરકારે બૂથ આપ્યું ત્યારે તો સરકાર જુએ છે ને, ભલા અધિકારીઓ અહીંયા આવીને જાય છે.
તો અમે તો આશા રાખીને બેઠા છે કે સરકાર આ વખતે નહીં, આવતી વખતે કરશે, આવતા વીકમાં કરશે, પાણી યોજના મળશે, આમ છે તેમ છે. પણ એક જંગલનો મોરો બનાવીને એ જંગલ ખાતાનો આડો અમને એક આપીને અને અમને હેરાન કરવામાં આવ્યા છે, હું એવું ચોક્કસપણે કહી શકીશ. ભાઈ, રોજગારીની વાત કરીએ તો તમારું મૂળ રોજગારી કઈ? અહીં જેટલા બી લોકો રહે છે તે લોકો રોજગારી કેવી રીતે મેળવે? સાહેબ, આ લોકોનું પશુધન સાથે સંકળાયેલા છે. બધા માલધારી જે કહેવામાં આવે તે પશુધનની સાથે સંકળાયેલા છે અને એ પોતાનું ગુજરાન ફક્ત ને ફક્ત આ ઢોરો પર ચલાવે છે. પોતાનું દૂધ વેચી અને પોતાના ઢોર પર જ ગુજરાન ચલાવે છે. અને અંદાજે અહીંયા ગામની વાત કરીએ તો 1200 જેવી ભેંસો છે ને 600 આલિયાબેટની અંદર ઊંટ છે. એટલે આલિયાબેટનું ટોટલ પશુધન 1700 ઉપરાંત થાય છે. હવે એની સામે જ્યારે એટલા 1700 ઢોર છે, એની સામે જ્યારે પાણી ન હોય પીવા માટે, તો કેટલી મોટી તકલીફની વાત છે. અને છોકરા, નાના મોટા છોકરા હોય, વરસાદ હોય, ઠંડી હોય, ગરમી હોય, તો ત્યાં લાઇટ નહીં હોય તો તમે પણ જાણી શકો છો. તમે ગામનું વિઝિટ કરો કે પરિસ્થિતિ કેવી છે. આ અંતરિયાળ ગામની વાત કરો છો તો હાંસોટથી અને અંકલેશ્વરથી આ ગામ કેટલું છેટે રહે છે? સાહેબ, આ ગામ છેટે નથી, આ ગામને છેટે બતાવવામાં આવે છે. ગામ છેટે નથી, 7 કિલોમીટર છેટે છે. 80-100 કિલોમીટરના ગામડા છે, ત્યાં લાઇટ પહોંચે છે, ત્યાં વીજળી પહોંચે છે, ત્યાં રોડ પહોંચે છે, ત્યાં પાણી પહોંચે છે. ને સરકારના આટલા મોટા યોજનાઓ ચાલે છે, જેના મોટા દાવા છે, તો હું પણ સંમત છું કે ભાઈ સરસ કામ થાય. અને હું પણ એક ગામ આગેવાન તરીકે ઈચ્છું છું કે ગામનો વિકાસ થાય. અને ગામનો વિકાસ થાય એની પાછળ લોકો માટે રહેવા માટે પ્લોટ ફાળવેલા નથી. ગામ બોલે છે ગામ તળ નિયમ કરેલો નથી. તો સાહેબ, આ કયા યુગમાં અમે જીવી રહેલા છે? અમને શરમ આવે છે આવું કહેતા. કદાચ સરકાર ધ્યાન લે ન લે, પણ અમને આ વારંવાર કહેતા શરમ આવે છે કે સાહેબ હજી સુધી આવી તમારી પરિસ્થિતિ. મોહનભાઈ, હમણાં મેટ્રો ટ્રેનો પણ આવી રહી છે. ભરૂચ આ તમારા આલિયાબેટ પાસે જ બેરેજ યોજના બી બની રહી છે, એક્સપ્રેસ વે પણ પસાર થઈ રહ્યો છે, સાથે સાથે બુલેટ ટ્રેનનું પણ કામ થઈ રહ્યું છે. તો એ વિકાસ જે થઈ રહ્યો છે તે અહીં સુધી કેમ નથી પહોંચી રહ્યો? સાહેબ, એ જે વિકાસ છે ને, જેમને પાછળ મને લાગે છે આ વસ્તુ જે છે ને મારા કરતાં હાઈ લેવલની છે. પણ હું મારા મનની એક વાત તમને કરી શકું કે એ જે પાછળનો જે પૈસા આવવાની જે વસ્તુ છે ને એ ઝડપથી થઈ જાય છે. લોકો સુધી જે યોજના પહોંચે તે મને તમે બતાવો શું છે. કારણ મીડિયાવાળાએ અમને બતાવ્યું નથી. અહીંયાથી તમે યુટ્યુબ પર સર્ચ કરો આલિયાબેટનું, તો આલિયાબેટના કેટલા વિડીયા છે તે તમે જોઈ શકો, તે તમે ચકાસી શકો છો. આલિયાબેટની 2006થી સ્કૂલ ચાલુ થઈ તો સાહેબ આ એક કન્ટેનર આવેલું છે, અમને સુવિધા આટલી જ મળેલી છે. બાકી 2006થી આજે 2024માં બેઠા છે. 52 નીચે મારા છોકરા ભણીને લખતા વાંચતા થયા છે. એથી વધારે પાણીની સુવિધા અમે વર્ષોથી માંગણી કરતા આવેલા છે. અમારે આજે 200-250નો રેકોર્ડ છે આલિયાબેટમાં. આ અમારા જત વસે છે એને, અને આલિયાબેટમાં પશુધન સાથે સંકળાયેલા. તો અત્યાર સુધીમાં અમને કોઈ સુવિધા નહીં મળી. હવે આલિયાબેટ અંતરિયાળ નથી, અંતરિયાળ કરવામાં આવેલું છે સાહેબ. 10 કિલોમીટર છે કે 7 કિલોમીટર લાગે છે. અને તે પણ ભાડભૂત બેરેજનું કામ છે એની પડખે અત્યારે છે. અત્યારે તમે અહીંથી અહીંયા જુઓ ને સાહેબ, કેમેરામેનને તમે બતાવો કેટલી દૂર લાઇટ છે. તેઓ લાઇટનું કનેક્શન આપવામાં આવેલ નથી. તો અમે વારંવાર સરકારને એ જ રજૂઆત કરીએ છીએ આપના માધ્યમથી, મીડિયા દ્વારા, અરજીઓ દ્વારા, જે તે કે સરકાર શ્રી આલિયાબેટ પર પૂરું ધ્યાન આપે, આલિયાબેટને કાયમ રહી શકે, પૂરી સુવિધાઓ આપે, એવી એક અમારી ગામ લોકોની નમ્ર અપીલ છે. મોહનભાઈ, હાલની અંદર જે બી લોકસભાની અંદર જે કંઈ બી ઉમેદવાર જીતીને આવે અને જેની પણ સરકાર બને, શું ઈચ્છો છો? શું એમને પ્રથમ આલિયાબેટ માટે શું કરવું જોઈએ? સાહેબ, એને સૌથી પ્રથમ છે ને આ લોકો સારી રીતે રહી શકે, બચ્ચા જે અમારા છોકરાઓ છે ભણી શકે, અને પાણી અને લાઇટ ને રોડ રસ્તા, એ ઉપરાંત રહેવા માટે જે સરકારની યોજના મુજબ જે 100 વારનો પ્લોટ આપવામાં આવે છે તે એ લોકોને આપવા માટે છે. તે કાયમ માટે એ પોતાનો હક સમજી શકે, કાયમ માટે પોતાનો ઘર સમજી શકે અને એમાં રહી શકે, અને રોજીરોટી કંઈક ઘર હોય તો રોજીરોટી પણ એમની કંઈક આરામથી એ લોકો મેળવી શકે. શું વિચાર કરો છો કે જે કંઈ બી હમણાં લોકસભાની અંદર જીતીને આવશે ઉમેદવાર, તેની પાસે શું અપેક્ષા રાખો છો? અપેક્ષા તો સાહેબ ઘણી છે, પણ બીજી અપેક્ષા ન પહોંચી વળે. પણ પાણી ને લાઇટ, રસ્તો, આટલી સુવિધા તો જે સાહેબશ્રી આવે, જે આવે આપણા જે મત અધિકારના મોટા માણસ હોય, વિધાનસભા હોય કે લોકસભાના હોય, સંસદ સભ્ય હોય, પછી ધારાસભ્ય હોય, એ આટલું તો બનાવી આપે ને. કેમ કે અત્યારે ઘણી બધી સુવિધાઓ ગુજરાતની અંદર હવે જોઈએ તો બધી સુવિધા થઈ ગઈ. કેટલા મોટા લોકો ખર્ચા લઈ લીધા રોડોના. હવે રોડોની અંદર તો બધી પબ્લિક ફરવાની, પણ જે ગામની અંદર સુવિધા ન હોય એ સુવિધાની આશા રાખીને અમે હજુ બેઠા છીએ સરકાર પાસે. તો અમારી નરમ અપીલ છે વિધાનસભા હોય કે લોકસભા હોય બધા ઉપર, કે અમારે આટલું કામ તો કરી આપે કે લાઇટ નથી, પાણી નથી, પલોટો નથી, ઘરના પલોટો હોય તો બધું થાય.
એટલી બધી ફાળવણી કરી આપે પલોટોને ને પાણી ને લાઇટની સુવિધાઓ રોડ રસ્તા એ બધા આપી દે, આટલી બધી સુવિધાઓ કરી આપે ને કરે એવા માણસ છે. કેમ અટવાય છે તે અમને સમજ નથી પડતી. અમે તો જો એના ભરોસે ને અલ્લાહ ભરોસે બેઠા થઈએ. તો સરકારના ભરોસે આલિયાબેટના લોકો બેઠા છે. એમની એક જ માંગ છે કે અમારા જે માળખાકીય સુવિધા છે, જેમ કે રોડ રસ્તા છે, લાઇટ છે અને પાણીની સુવિધા કરી આપવામાં આવે તો આવનારી સરકારમાં જે કંઈ બી ઉમેદવાર ભરૂચ લોકસભામાંથી જીતીને જશે તો તેમની એવી રજૂઆત છે કે અમારી જે માળખાકીય સુવિધા છે તે અમને આપવામાં આવે. રાકેશ ચોમાલ, સહયોગી વિરેન્દ્ર પાટીલ સાથે કનેક્ટ ગુજરાત, આલિયાબેટ.